શા માટે કરમસદને અલગ દરજ્જો નથી આપવામાં આવી રહ્યો? અલગ દરજ્જો આપવાની માંગ અમે નથી કરી. દામોદર દાસ મોદી ખરા ને, નરેન્દ્રભાઈ, એ જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે કરમસદમાં ફાળા મારી ગયા હતા. ભાઈઓ બહેનો, યુપીએની સરકાર છે, કરમસદને રાષ્ટ્રીય દરજ્જો નથી આપતા, હું તો આપીશ. ત્યાં ક્યાં ગયા ભાઈ? અમે નથી દરજ્જો આપવાની વાત કરી. જીતુભાઈ વાઘાણી છે ને, અહીંયા ફણગા ફૂકી ગયેલા કરમસદ, એ ભાઈ અમારી સરકાર આપશે. ક્યાં ગયા ભાઈ? આ જે માનસિકતા છે ગામ લોકોના મનમાં, કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની વાત આ નરેન્દ્રભાઈ રંગા બિલ્લાએ અને એમના પ્રદેશ પ્રમુખે કરી હતી. એટલે ગામવાળા માંડ્યા છે અને એમને સરદારની વાત કરે છે કે સરદાર પ્રેમી છીએ. સરદાર પટેલ કોંગ્રેસની સરકારમાં, સરદાર પટેલ કરમસદની બાજુમાં વલ્લભ વિદ્યાનગર છે ને, એનું શિલાન્યાસ જવાહરલાલ પંડિતે કર્યું હતું. નરેન્દ્ર દામોદર દાસે નહીં. સરદાર સરોવરનું કોંગ્રેસે કર્યું હતું. સરદાર પટેલ સ્ટેડિયમનું કોંગ્રેસે કર્યું હતું. સરદાર પટેલ એરપોર્ટનું કોંગ્રેસે કર્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટી કોંગ્રેસે. તમારી મીડિયાની મિનિટો ઓછી પડશે, હું ઘણા બેસ. અને અમને શું કર્યું? એરપોર્ટનું નામ બદલી નાખ્યું, સરદાર પ્રેમી. એરપોર્ટનું નામ બદલી નાખ્યું, સરદાર પ્રેમી. યુનિવર્સિટીનો કોન્વોકેશન બદલી નાખ્યો, સરદાર પ્રેમી. અને અત્યારે ગામનું પૂછવાને કે સરદાર પ્રેમી. અને સરદાર તો લોકો માટે હોય, સરદાર પ્રતિમામાં નતા માનતા. તમને એવું લાગે છે કે સરદાર પટેલના નામે રાજનીતિ થઈ રહી છે? રાજનીતિ નહીં થઈ રહી. આ સાવરકરની ઓલાદો સરદાર પટેલનું નામ પૂછવા માટે મુંહ મેં રામ બગલ મેં છુરી કરી રહી છે. સરદાર પટેલે આ કટ્ટરવાદી માનસિકતાને બેન્ડ મૂક્યો હતો ને, એટલે અખંડ ભારતના શિલ્પી જે છે ને, એમને ભૂસવાનું કાવતરું છે આમનું. અને ના હોય તો હું આ ધંધા માંડ્યા છે ભાઈ. આ સરદાર પટેલ પ્રતિમા નતા માનતા. 3000 આદિવાસીઓના ઘર તોડીને ચાઇનાને 3000 કરોડનો કોન્ટ્રાક્ટ આપીને પ્રતિમા બનાવી. સરદાર ખુશ છે? દરરોજ મન સપનામાં આવે રડે છે. સરદાર ખુશ નથી. સરદાર લોકો માટે હોય. સરદાર સરોવર લોકો માટે, સરદાર પટેલ એરપોર્ટ લોકો માટે, સરદાર પટેલ યુનિવર્સિટી લોકો માટે, સરદાર પટેલ સ્ટેડિયમ લોકો માટે, વલ્લભ વિદ્યાનગર જે સરદારના નામથી છે વલ્લભભાઈ, લોકો માટે, જે લોકો માટે સમર્પિત હોય એ સરદાર હોઈ શકે. એટલે એમને સરદારનું બિરુદ બારડોલીમાં મળ્યું હતું. સરદાર એટલે જાતિ નહીં, સરદાર એટલે ધર્મ નહીં, સરદાર એટલે પ્રાંત નહીં, સરદાર એટલે એકતા, અખંડતા, માનવતા ને એક સમાનતા, એટલે સરદાર. અને હવે આ સરકાર સાંભળી લે, બધે સ્ટડી કરી, અહીં સ્ટડી કરવા આવ્યા છે. નામ સરદારનું નહીં પૂછાય, કારણ કે સરદાર તો અસરદાર હતા જ ને. અસરદારમાં સરકારનું નામ 100% પૂછાઈ જશે. જય સરદાર.